નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર. રાજ્યમાં 213 તાલુકામાં મેઘમહેર. પાણીની ટાંકીની આડમાં દારૂની હેરાફેરી. અંબાજીમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ ઉપર નદીઓ સમાન બની ગયા. અમદાવાદમાં સુરક્ષા માટે મોટું પગલું, ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ. અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વાત છે હવામાન વિભાગની. અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થઈ જવા પામ્યો હતો. ત્યારે વાત થશે સુરત ક્રાઇમ બ્રાન્ચે જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. 225 તાલુકામાં 81માં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ જવા પામ્યો છે. ત્યારે વાત થશે ધરોઈ ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. પાકિસ્તાનની ફજેતી, પહેલા માફી માંગો પછી બીજી બધી વાત. ત્યારે વાત થશે જ્યાં બેસ્ટ ડીલ થઈ ત્યાં ઓઇલ ખરીદીશું. આગળ વાત થશે પીએમની સભા પહેલા કોંગ્રેસી નેતાઓની નજરકેદ કરવામાં આવી હતી. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. પીએમ નરેન્દ્ર મોદીની અમદાવાદમાં સભા પહેલા કોંગ્રેસના નેતાઓની પોલીસે અટકાયત કરીને તેમને નજરકેદ કર્યા. ખરાબ રસ્તા, ગટર અને પાણીના પ્રશ્ને મુદ્દે કાળા વાવટા બતાવીને વિરોધ કરવાની કોંગ્રેસની યોજના હતી. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન અને ઉપપ્રમુખ અમિત નાયક સહિત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસે કહ્યું કે પોલીસનો ઉપયોગ કરીને લોકશાહીનો અવાજ દબાવાઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં ક્રૂડ ઓઇલની ખરીદી વિશ્વનું ધ્યાન આકર્ષી રહી છે. અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા અંગે નારાજ છે, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના હિત અનુસાર ક્રૂડ ઓઇલ ખરીદશે. રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે જણાવ્યું કે ભારતીય કંપનીઓ સૌથી સારી ડીલ માટે કોઈ પણ સ્ત્રોતથી ક્રૂડ ઓઇલ ખરીદી શકે છે. ભારતીય સરકાર 1.4 અબજ લોકોના હિતને પ્રાથમિકતા આપીને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની ફજેતી, પહેલા માફી માંગો પછી બીજી બધી વાત. દક્ષિણ એશિયામાં એકલા પડેલા પાકિસ્તાનને બાંગ્લાદેશે ઝટકો આપ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઢાકામાં પાકિસ્તાનના ડેપ્યુટી પ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડાર સામે જણાવ્યું કે કોઈ પણ પ્રકારની સમજૂતી પહેલા 1971ના જે કિસ્સો બન્યો હતો તે પાકિસ્તાને લેખિતમાં માફી માંગવી જોઈએ. સાથે સંપત્તિનું વિભાજન, 1970ના ચક્રવાત પીડિતોને સહાય અને પાકિસ્તાનમાં ફસાયેલા લોકોની વાપસી માટે પણ ઉકેલ લાવવો જરૂરી બન્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરોઈ ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા. મહેસાણાના ધરોઈ ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 86,892 ક્યુસેક પાણી આવી રહ્યું છે અને 64,144 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્રની સૂચના મુજબ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો રહેતા ગામવાસીઓને એલર્ટ આપવામાં આવ્યા છે. લોકોને સલામત જગ્યાએ ખસવામાં અને નદી કિનારે ન જવાની સલાહ પણ આપવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 225 તાલુકામાં 81માં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. રાજ્યના 225 તાલુકામાંથી 81 એવા તાલુકા છે જેમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે સતત વરસાદની આગાહી કરી છે અને ખેડૂતો અને રહેવાસીઓને સાવચેત રહેવાની અપીલ કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં રસ્તા પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિક લોકોને સમસ્યા સર્જાઈ છે. લોકોને જોખમથી બચવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં પહોંચવા માટે સાવચેત રહેવા માટે સલાહ આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત ક્રાઇમ બ્રાન્ચે જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલ્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી લાલારામ ગંગારામ સોહનને ઝડપી પાડીને જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ દેરાસરમાંથી 2 ચાંદીના ચક્ષુ, 2 ચાંદીની પાપણ અને 2 દાનપેટીઓમાંથી 45,000 રૂપિયાની ચોરી કરી હતી. તેની ભૂતકાળની મજૂરીના કારણે તે દેરાસરમાં મૂર્તિઓ અને દાનપેટીઓનો જાણકાર હતો. સુરત અને રાજસ્થાનમાં તેના સામે કુલ 11 ગુના નોંધાયેલા છે. બાકી 2 આરોપીઓ હજુ ફરાર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ. અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો. શહેરના પૂર્વ વિસ્તારોમાં નરોડા, સરદારનગર, કોતરપોર, એરપોર્ટ રોડ, નોબલનગર, હંસપુરા, નિકોલ રોડમાં લગભગ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. કાઠવાડા, નિકોલ, ન્યૂ ઇન્ડિયા કોલોની,
ચાંદખેડા, રાણીપ, ગોતા, સાયન્સ સિટી, એસજી હાઈવે, મેમકો અને નરોડા રોડમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, મોરબી, અરવલ્લી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય, અપર એર સાયક્લોનિક સિસ્ટમ, મોન્સૂન ટ્રફ અને બંગાળની ખાડી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની હજુ પણ આગાહી આપવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સુરક્ષા માટે મોટું પગલું, ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરના તમામ વિસ્તારોમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભરાયું છે અને નિયમોનો ભંગ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો ગતિમાન થયા છે. યાત્રાધામ અંબાજીમાં મોડી રાત્રે ભારે વરસાદ પડતા માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા. વીઆઈપી માર્ગ સહિત અનેક વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. ધોધમાર વરસાદને કારણે શહેરમાં નદી જેવું પાણી પણ વહેતું જોવા મળ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાણીની ટાંકીની આડમાં દારૂની હેરાફેરી જોવા મળી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દહેજ હાઈવે પર રામદેવ હોટલ પાસે છાપો મારીને 85 લાખથી વધુના દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ટેમ્પાની વોટર ટેન્ક કાપતા અંદાજથી 16,630 બોટલ દારૂ મળી આવ્યો છે. દારૂ, ટેમ્પો, ટેન્ક અને રોકડ અને મોબાઈલ સહિત પોલીસે કુલ 1.06 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી રાજસ્થાનના જેસારામ જાટે કબૂલાત કરી છે કે દારૂ ઉત્તરાખંડથી લાવવામાં આવ્યો હતો અને વડોદરા લઈ જવાનો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 213 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. રાજ્યમાં 24 ઓગસ્ટે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ પડ્યો. વડોદરાના ડભોઈમાં 2.76 ઇંચ, બનાસકાંઠાના દાંતામાં 2.68 ઇંચ, ઈડરમાં 2.48 ઇંચ વરસાદ થયો. ઉપરાંત સુરેન્દ્રનગરના ધાંગધ્રા, સુરતના ઉમરપાડા, મોરબીના માળિયા અને રાજકોટના જામકંડોળામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. 43 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 170 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર. કેન્દ્ર સરકારે આગામી તહેવારો અને મોસમને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને સારા સમાચાર આપ્યા છે. મોદી સરકારે ગણેશ ચતુર્થી અને ઓણમના તહેવાર માટે તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે વહેલા પગાર અને પેન્શન ચૂકવણીને મંજૂરી આપી છે. મહારાષ્ટ્રમાં ઓગસ્ટનો પગાર 26 ઓગસ્ટે કર્મચારીઓને ચૂકવવામાં આવશે અને કેરળમાં ઓણમ તહેવારનો પગાર અને પેન્શન 25 ઓગસ્ટે આપવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.